અને હવે વાત કરીશું અમદાવાદ શહેર કોંગ્રેસ વિશે। ફરી એકવાર અહીંયા એક મથામણ સર્જાઈ છે કે જે ઉમેદવારો જાહેર થયા, કોંગ્રેસે જેમને ટિકિટ આપી એમનું નામ મતદાર યાદીમાં જ નથી। પ્રથમ યાદી જે જાહેર થઈ એમાં ઉમેદવારથી 3 નામો મતદાર યાદીમાંથી બાકાત છે। નવી આવેલ મતદાર યાદીમાં કોંગ્રેસના 3 ઉમેદવારના નામ જ નથી, જેમાં નવરંગપુરા વોર્ડના ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ધનીબેન જાડેજા જેમનું મતદાર યાદીમાં નામ નથી, સાથે ચાંદલોડિયાના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ પણ મતદાર યાદીમાં છે જ નહીં। અને આ ત્રણેય ઉમેદવાર પ્રથમ યાદીમાં નામ હોવાથી કોંગ્રેસ પણ મૂંઝવણમાં છે। શહેર પ્રમુખ દ્વારા અન્ય કાર્યકર્તાઓને ફોર્મ આપી તૈયારી રાખવાની પણ સૂચના આપી। અંતિમ સમય ઉમેદવારમાં કોઈ સમસ્યા ન ઉદ્ભવે તે માટે કોંગ્રેસે હવે તૈયારી કરી છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે રાહુલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાહુલ, માંડ તો કોંગ્રેસનો ઉમેદવાર મળતા હોય છે ને એમાં પણ હવે એમનું નામ જો મતદાર યાદીમાં ન આવે તો કેવી રીતે કોંગ્રેસ જીતશે? બિલકુલ, જે પ્રકારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જે છે જાહેર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના 90 થી વધારે ઉમેદવારો જે છે જાહેર કરી દેવામાં આવ્યા હતા। પરંતુ પ્રથમ યાદી જાહેર કર્યા બાદ જ્યારે ઉમેદવાર પોતાનું ફોર્મ ભરવા જાય છે ત્યારે 3 ઉમેદવારના નામ એવા સામે આવ્યા છે કે જેમનું વિધાનસભાની જ્યારે યાદી હતી તેમાં ઉલ્લેખ હતો, પરંતુ નવી જે યાદી આવી છે તેમાં તેમના નામ નથી, જેના કારણે મુશ્કેલીઓ જે છે ઊભી થઈ રહી છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો નવરંગપુરા વોર્ડમાંથી ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડમાંથી ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડમાંથી ચંદ્રકાંત ગજ્જરનું નામ જે છે નવી યાદીમાં ન હોવાથી ત્રણેય કોંગ્રેસ પાર્ટીને આ બાબતે રજૂઆત કરી હતી। કોંગ્રેસ પાર્ટી પણ રજૂઆત લીગલ જે કમિટી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે અન્ય જે ઉમેદવારો છે તેની પણ શોધખોળ હાથ ધરી છે। તો કે આ 3 યાદી માત્ર અમદાવાદ શહેર પરંતુ ગુજરાતમાં પણ અન્ય એવા પણ કોંગ્રેસના ઉમેદવારો હોઈ શકે છે કે જેનું પણ આ નવી યાદીમાં નામ ન હોવાથી નવા ઉમેદવારો પણ શોધવાની ફરજ તેમની ઊભી થઈ શકે છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।